તો મિત્રો રાજસ્થાનનો એક વ્યક્તિ ભાઈ હનુમાન દાદાનો મોટો ભગત ભાઈ એને નોકરી માટે સાઉદી અરેબિયા જવું પડ્યું અને ત્યાં એક કંપની દ્વારા જ ગયો હતો અને ત્યાં બધું માંસ મટન ખાવા મળે ભાઈ માંસાહારી શાકાહારી એને કાંઈ મળતું નહોતું ને એને મજબૂરી હતી કે એને માંસાહારી ખાવું પડ્યું. હવે જ્યારે એ ત્યાં રહેતો હતો એ ફ્લેટમાં જે સૂતો હતો ને ત્યાં એને ભૂતિયા એક્ટિવિટી થતી ભાઈ દરવાજા આપોઆપ ખુલી જાય બંધ થઈ જાય બારી ખુલી જાય ને એને ભાઈ નત નવો અવાજ આવે ને એક દિવસ એને બહાર જઈને બધાને પૂછ્યું કે ભાઈ આ ફ્લેટમાં આવું થાય છે શું એમ. એટલે બધાએ કીધું કે તું જે ફ્લેટમાં રહેશો ને ત્યાં લાડ બધી આત્માઓ રહી છે ભૂતિયા ઘર છે એમ. એટલે એક રાત એ સૂતો હોય છે એની આંખ ખુલી ગઈ. આંખ ખુલી તો એની સામે 10 આત્મા ભાઈ એ આત્મા એને એટલી ડરાવે અને આને બીક ચડી ગઈ એટલે એને બેટા થઈને હનુમાન ચાલીસા વાંચવાનું ચાલુ કરી દીધું. એટલે આત્માઓ બધી બીવા મળીને રડવા લાગી જોરથી. એને કોઈ પકડતું હોય ને એવું થઈ ગયું ને મોટી આમ તેજ પ્રકાશ પડ્યો એની સામે અને જોયું તો એને હનુમાન દાદાના દર્શન છે. એણે તરત જ નોકરી મૂકી ઇન્ડિયા આવી ગયો અને તરત હનુમાન દાદાનું એને મંદિર બનાવ્યું અને ત્યાંનો એ પૂજારી બની ગયો. હવે તમે લોકો કોમેન્ટ કરજો કે ભાઈ આ ઘટના કેટલી સત્ય હોઈ શકે છે ને હનુમાન દાદામાં કેટલી તાકાત છે ભાઈ તમે લોકો કોમેન્ટ કરજો. જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં.